નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। મંત્રી પ્રવીણભાઈ માળેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે વન વિભાગની રિવ્યુ બેઠક। બનાસકાંઠામાં એડવેન્ચર ટુરિઝમનો વિકાસ, હરિયાળુ ગ્રામ તથા ઈ પર્યાવરણ યોજનાઓની સમીક્ષા। વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળેની અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે વન વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજાઈ હતી। મંત્રીશ્રીએ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા લઈને વન વિભાગ કચેરીમાં વૃક્ષારોપણ કર્યું હતું। બેઠકમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગ હેઠળની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે આગામી 100 દિવસનો રોડમેપ તૈયાર કરવામાં આવશે। બનાસકાંઠામાં એડવેન્ચર ટુરિઝમનો વિકાસ, બલારામ સફારી પાર્કનું વિસ્તરણ, ધાર્મિક સ્થળો નજીક બાંબુ વાવેતર તથા પ્લાસ્ટિક મુક્ત વન વિસ્તાર બનાવવા માટે સૂચનાઓ મંત્રીશ્રીએ આપી હતી। વન વિભાગની દરેક રેન્જ દીઠ 40 ગામ મુજબ કુલ 500 ગામોમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હેઠળ વૃક્ષારોપણ હાથ ધરાશે। આ પ્રસંગે નાયબ વન સંરક્ષણ પીજી ગાડીએ વિભાગના કાર્યો તથા ગ્રીન અંબાજી પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લો એક પેડ માં કે નામ અંતર્ગત અભિયાન હેઠળ રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે। આ બેઠકમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હતા। બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત। રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ, ગ્લોબલ વોર્મિંગની જે અસરો દેખાઈ રહી છે એના ભાગરૂપે જે ક્યાંક તોફાન, ક્યાંક વરસાદ પડી રહ્યો છે, એની સમીક્ષા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ એનો રિવ્યૂ કરવા માટે આવ્યા છીએ। તંત્ર સાબતું છે, તેને જરૂરી જે સૂચનાઓ આપવાની હતી તે સૂચનાઓ આપી છે અને સાથે ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનું પ્રાથમિક દૃષ્ટિએ ક્યાંક સર્વે થાય તો ખેડૂતને રાહત થઈ શકે। આવનારા સમયની અંદર બનાસકાંઠા જિલ્લામાં જે હજી જેવો માવઠું જે પડ્યું છે એ કેટલીક જગ્યાએ વધારે પડ્યું, કેટલીક જગ્યાએ ઓછું પડ્યું છે, એનો સર્વે કરવા માટેની સૂચનાઓ આપી છે। ખેતીવાડી વિભાગ એ જોઈ રહ્યું છે। હજી પણ 2-3 દિવસ સુધી આગાહી છે, તો દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણે પોતે સાબતા રહીએ, આપણે અગમચેતીના ભાગરૂપે આપણે પણ સજાગ રહીએ એવી વિનંતી પણ કરું છું। જિલ્લા વહીવટીતંત્રએ પૂરી તૈયારી કરી છે। સંવેદનશીલ મુખ્યમંત્રી અને રાજ્યની સરકાર તમામ ખેડૂતોના પડખે છે। આખા રાજ્યની અંદર જ્યાં કંઈ આવી પરિસ્થિતિ નિર્માણ થયું છે અને ડિઝાસ્ટરની પરિસ્થિતિથી લઈને તમામ પ્રકારની તૈયારીઓનું આજે રિવ્યૂ કર્યું છે। સાહેબ, રાજ્ય સરકાર દ્વારા જે દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સર્વેની કામગીરી માટેની જે જાહેરાત કરી છે, પરંતુ બનાસકાંઠા ખેતીવાડી વિભાગ એવું કહે છે કે આપણે ત્યાં નુકસાન નથી એટલે સર્વે નહીં થાય। આજે એ પ્રમાણેની બધી સૂચનાઓ આપી દીધી છે અને આવનારા સમયની અંદર રોડમેપ તૈયાર થઈ જશે।